બધાને આપણો ટાઈમ ઘણો લાગતો જ હોય એ પણ એક સમજવા જેવી વાત છે કે બપોરનો ટાઈમ છે, ઉનાળાનો તડકો છે, પરંતુ ત્યારે આ વિષયની અંદર એકબીજા મહાનુભાવોમાંથી ઘણું જોવાનું, જાણવાનું, સમજવાનું, શીખવાનું મળે. આજના દિવસે હાઈસ્કૂલના તત્વીસીઓ કે જેણે હિતરક્ષક સમિતિ જે બનાવી અને જે સુધીમાંથી સર્જન જેવી વાત છે કે આખું બિલ્ડિંગને રિનોવેશન કેવું હતું એનો સાક્ષી હું છું. કારણ કે 1964માં હું જ્યારે અહીંયા ભણતો ત્યારે મારા છે ક્લાસ ટીચર CJ મહેતા હતા, એમના એક ભાઈ વિજય મહેતા હતા. અને ત્યારના જે શિક્ષકોને યાદ કરીએ, આજની સ્કૂલોને યાદ કરીએ, એમાં પણ જમીન આસમાનનો ફરક છે. અને મને તો એમ થાય કે ખરેખર એ રક્ષક સમિતિએ એટલું બધું કામ સારું કર્યું છે કે મારી પાસે એ ટાઈમે હું જ્યારે પાપા પગલી કરતો, થોડો કોન્ટ્રાક્ટર સહેબારી કરતો, પોરબંદરમાં આવ્યો. મારું ગામ લાંબા, પેલા જામનગર જિલ્લો, છેલ્લું ગામ. ત્યાંનો મિસ્ત્રીનો દીકરો, સુતારનો દીકરો, ઘણાને ખબર ન હોય એટલે વાત કરું. છેવાડાના ગામનો સાહેબ મજૂરી કામ કરતો, સુતારી કામ કરતો. 7 ધોરણમાં મારા હરસાહેબ નરોત્તમભાઈ હક છે, એ મારા પહેલા ટીચર, પહેલો અને બીજા ધોરણમાં એની પાસે ભણાય. અને સાથે 7માં હું નંબર 1 આવતો. ગામડા ગામની પ્રાથમિક શાળામાં નંબર 1 આવતો. પછી આગળ ભણવા માટે જો સાધન હોય તો આજુબાજુ ક્યાંય ન જોતા ખંભાળિયામાં હાઈસ્કૂલમાં DJમાં મને એડમિશન મળ્યું અને મારા મગજની પણ ઉથલપાથલ થઈ ગઈ. મને તો ખંભાળિયા પેરી જેવું લાગતું છે. હું તો ગામડાનો માણસ અહીંયા ભણવા આવ્યો. ભણવામાં જે લાગતો હતો એટલા માટે કે અમારા ઘરનો પરિવાર મોટો હતો, પિતાજી એક જ કામ કરવાવાળા હતા. થોડું એ બાજુ દુઃખ, થોડું ભણવાનું, મારા ફાધરને ભણાવવાનો ખૂબ શોખ હતો. ખરેખર તો ત્યારે હોસ્ટેલો પોતાની સામે હોસ્ટેલ છે, પણ એ હોસ્ટેલનો રહીને અમને પરવડતો એટલે થોડી રહેવાની દુઃખી અને મગજે ઉલટી પલટી મારી. એટલે આજે એમ પણ કહું છું કે ભણેલો માણસ આગળ આવે, એન્જિનિયર થાય, ખૂબ આગળ આવે છે. ત્યારે અમૃતલાલ ભારતીયનો વિષય ઉલટો છે કે નાપાસ થયેલો આ છમાસીમાં ન ભણ્યો એટલે આજે ખૂબ આગળ એમ પણ કહીશું. શું કામ કે વિશ્વકર્માની કોલેજમાં ભણ્યો છે. કારણ કે અમારી જ્ઞાતિ, સુતારી જ્ઞાતિ, એમાં જે અમે કામ કરીએ એ પણ એક કોલેજ જ છે. એ કોલેજમાં મેં કામ કર્યું, એ કોલેજમાં હું ફેબ્રિકેટર છું, સુતારી કામ કર્યું. આ સાહેબ જ્યારે 1982-83માં હતા, સૌરાષ્ટ્ર સાહેબને હું બહુ ત્યારે બહુ સારી રીતે અત્યારે અમારો એકદમ ચહેરો હું ત્યારનું નિરીક્ષણ કરતો હતો ત્યારે હવે થયું કે ના એ જ્યારે મેં કોન્ટ્રાક્ટ આપ્યો પોરબંદરમાં, હું કોન્ટ્રાક્ટર બન્યો. મારી સ્ટોરી તો લાંબી છે પણ શોર્ટકટ કહું છું. પોરબંદરમાં હું કોન્ટ્રાક્ટર બન્યો, લાંબા કામ છોડ્યું. 75નું વાવાઝોડું મેં જોયેલું ખૂબ. અને પોરબંદરમાં અનેક લોકોના થાંભલા બેન્ડ વળી ગયા હતા, કારખાના બંધ પડી ગયા. એટલે મને પણ એક મોકો એ સ્કૂલનો મળ્યો, એ કોલેજનો મળ્યો કે મને ફેબ્રિકેશન કામ શીખવા માટે મેં 4 વર્ષ નોકરી કરી. ત્યારે મને 3 રૂપિયા છે પહેલાં રોજ મળતું. 3માંથી 5 થયું, 12 થયું. હું સારો ફેબ્રિકેટર બન્યો, ફિટર બન્યો, વેલ્ડર બન્યો. ધીરે ધીરે કોન્ટ્રાક્ટર પણ થઈ ગયો. પછી સિમેન્ટ પ્લાન્ટમાં આજે પણ સાહેબ અમારો નંબર 1 છે. એટલા કામ અમે સારા મોટા કરીએ. એ રીતે આખી હાઈબોર્ડ સિમેન્ટ પ્લાન્ટ આખો મેં ઊભો કરેલો. નાનો મિની પ્લાન્ટમાં હાઇબ્રિડ આવે અને મોટો સાંગીનો પ્લાન્ટ. કે ત્યારે સૌરાષ્ટ્ર સિમેન્ટનો કોન્ટ્રાક્ટ મને મળ્યા પછી મને SECનો કામ પહેલાં મળ્યું. નટરાજન સાહેબ એમના દેવ હતા અને સાહેબ ડેપ્યુટી અને સાહેબનો સ્વભાવ અને સાહેબની જે આવડત છે આજે પણ સલામ કરું. સાહેબ મને કામ મારું પૂરું ન થતું એનું કારણ કે 83માં મને ફ્લડ આવેલું પોરબંદર. એ વાંકોની શોર્ટેજ મારી એક ગાલી પોરબંદર, એક દ્વારકા. ત્રીજેથી સાહેબ બોલાવે અને ધમકાવે કે હવે આ કામ તમારું
હું સાહેબને હજુ પાણી જવાબ આપતો, પણ સાહેબનો મગજ એટલા હોશિયાર હતા ને એટલો મગજ એમનો કડક પણ હતો કે એક કામદાર એક ઓફિસર પણ ડરતો. તમારે તો કોન્ટ્રાક્ટર તરીકે તો જરૂર પડે. સાહેબને દરવાજે ઊભો રહી અને હું રાહ જોઉં કે સાહેબ મગજના શાંત કરવા થાય તો મળવા જાઉં, નહીં તો સાહેબ મને ગમ થાય. એટલે આ એક મારી વાત છે કે હું ત્યારે કોન્ટ્રાક્ટર તરીકે કામ કર્યું. પછી મારો પીરિયડ બન્યો કે ખૂબ નાના માણસ પણ ગરીબીમાં પણ જીવન જોયેલું. અને હું પોરબંદર શિફ્ટ થયો, કોન્ટ્રાક્ટ લાઈનમાં આવ્યો. પછી સાહેબ 90માં મને આ જ કોલેજમાંથી હું એક સારો એન્જિનિયર બની ગયો, હું સારો એક સીએ બની ગયો, મેં એક MBA કરી લીધું. કેમાંથી? અમારી કોલેજમાંથી પ્રેક્ટિકલ. આજે મારી ફેક્ટરી ગોંડલ રાજકોટ વચ્ચે એક 1500 માણસ મારા કામ કરે, 400 કરોડની ફેક્ટરીને ઊભી કરી એકલા હાથે. ભાઈઓ ભળી ગયા પછી પાયા મેળ્યા મારા વેન્ડર સહિતના જે 5000 માણસોને રોજીરોટી આપે. 2008માં મારો એક પુત્ર ગુજરાત લઈ લીધો, છતાં પણ હિંમત નથી આવી કે હવે આપણે બીજા બધા આપણા દીકરા છે માનીને આજે કામ કરવું. અમારા ધર્મ પરથી કે જેણે મને હું રડતો એમને સારો રાખે, આપણે ભેગો 24 વર્ષ રહ્યો, આપણી સાથે આટલો સુખેથી રહીને ગયો. તમને તો આપીને ગયો, લઈને કાંઈ નથી. તમારી કંપનીનો 20% પાર્ટનર તો સાહેબ આજે હું પાટું છું અને ત્યાં વાંચું છું એજ્યુકેશનમાં. દરેક જગ્યાએ એની વાણી લાંબી છે કે અત્યાર સુધીમાં 10 કરોડ વાપરેલા છે, હજી વાપરું છું. અત્યારે હું જામનગર જિલ્લામાં ધોળની બાજુમાં બીજો પ્લાન્ટ ઉભો કરું, પણ મારા માટે નહીં, બીજાને રોજીરોટી મળે, કામ મળે. આ મારું શિક્ષણ. આજે હું શિક્ષણમાં ડોનેશન આપું છું ને સારા કામ. ધીરે ધીરે હું ભૂલી નથી શકતો. એનું એક ક્લાસ હું અહીંયા રહેતો, મને 6મા સીટમાં હું ફેલ થયો. મારા પરીક્ષા ખંડ વખતેમાં બાજુના પરીક્ષા ખંડમાં આવ્યું છું સાહેબ, હું ગામડાનો માણસ ચોરી કરતો તો બાજુમાં કરી ગયો અને સાહેબની અંદર આ બાજુ ગઈ મારા જોવું સાહેબની ત્યાં ચોરી કરી મને ક્લાસની બહાર કાઢી. આ તો પરીક્ષાનું પેપર મને દેવાનું હતું, પછી મારે રિપીટ કરાવવું પડ્યું. પછી મારું મન ઉઠી ગયું કે ભાઈ મારા ફાધરની પરિસ્થિતિ સારી નથી અને હોસ્ટેલમાંની સગાવાલામાં રહેતો આ પ્રફુલભાઈ મારાના ઘરે રહ્યો, એટલે એના ફાધરના ઘરે. એટલે થોડું મન ત્યારે ઉઠી ગયું. પછી મેં શાળાની પરીક્ષા હતી. આજે હું વિચાર કરું કે જો હું વધારે ભણ્યો શાળાની પરીક્ષા હતી તો હું ચલાવી હતા, તેમાં જ હતા. આમાં વધારે ભણી ગયો તો હું એન્જિનિયર હતા, CA હતા, ડૉક્ટર હતા. પણ આજે હું બધાથી આગળ છું. એટલા માટે કે મને કહે પ્રેક્ટિકલ નોલેજ ભગવાને ઘણું, અમારા વિશ્વકર્મા સાથે ઘણું. એટલે આજે મને એને વાંચવામાં પણ અત્યારે આનંદ આવે. એ ધોરણની બાજુમાં સાહેબ જો 400 કરોડનો પ્રોજેક્ટ ઊભો કરું, મારી બેરિંગ રિંગ બનાવવાની ફેક્ટરી છે. આ તો ઘણા લોકો અંબાડિયાનો ભણી ગયો પણ બધા મને ઓળખતા ન. અમારી જ્ઞાતિ બંધુઓ પણ ઘણા આવ્યા છે, જાણે છે. આજે હું ગામે ગામ શિક્ષણ માટે અનેરું દાન છે. ખરેખર દાન નથી કરતો, મારે કરવું જોઈએ. જે મારી ફરજમાં આવે એ સેવા કરું. કારણ કે મારા દીકરાનો હિસ્સો હું વાંચું. એનાથી મારામાં 20% હતા ને આજે હું ડોનેશન કર્યું. એ 20%નો હિસાબ તો સમજાવવો અઘરો છે. કારણ કે મને મારો દીકરો એક જ હતો, દીકરા તો બધાને વાલા જ હોય, પણ મારી સાથે કામ કરનાર માણસ, મારા એન્જિનિયરો, મારા જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એ જે બધાની સાથે 1400 માણસમાં એક માણસ પણ હજે નહીં એવા મારા કાર્યો છે. બધાને લાગણીથી આપું, લાગણીથી આપું છું. 1 રૂપિયાની સરકારની કંઈ ચોરી નથી કરતા, બધું અમે ભાટી દઈએ. કારણ કે માણસ પરસેવો પાડે તો મેં પણ પરસેવો પાડ્યો છે, નોકરી કરેલી હતી. એટલે મને ખબર છે કે આ પરસેવો પાડવા માણસની સ્થિતિ કેવી હોય. તો સરકાર તો મારા 30% લઈ જાય, એની કરતાં હું ઇન્કમ ટેક્સ 1400 કરોડ 500 પગાર ન પાડું. આ મારા વિચારો, આ મારું એજ્યુકેશન. એટલે હું બાટું છું, બાટકો આવું છું. ત્યાં તો સાહેબ શિક્ષણની વાત આવી અને આ જ હોલમાં પ્રાર્થના ખંડમાં અમે આવતા ત્યારે હું તો ડરતો કાંઈ ગામડાનો માણસ. એક અમારે ગૌરવ સાહેબ હતા, સલાયા તિરક્ષા હતા. એને મને એક વખત ત્યારે મને
ચોરી ખરેખર મેં નથી કરી બીજા નામ મારું મને ક્લાસમાંથી બહાર કાઢ્યો તો નરોત્તમભાઈના આધારથી મને પાછો ક્લાસમાં એડમિશન મળ્યું અને મેં પેપર તો દીધા પણ અમૃતનાથ બાળકે ખેર નાબાદ તારા કરી દેવાય નાબાદ પણ આજે હું એમ કહું કે હું મારી ગીતમાં છું અને ખૂબ સારા કામ કરું છું આ સ્કૂલનું ત્યારે આ હિતરક્ષક સમિતિ સૌથી પહેલાં મારા નરોત્તમભાઈ અમારા પ્રથમ ટીચર હતા ગામડે ત્યારે નબોબ સાહેબને એ આખી ટીમ મારી પાસે આવી કે આપણે આ સ્કૂલને ઊભી કરવી છે તો વિદ્યાર્થીઓને ભેગા કરીએ ત્યારે મેં વાત કરી કેમ કે ત્યારે થોડો સુખી થઈ ગયો હતો અને થોડું બાટતો હતો એટલે લોકો આવ્યા પછી મેં એને વાત કરી કેમ અમે તો વિદ્યાર્થી તો આજે વિદ્યાર્થી હું તમને કદાચ 25 લાખ કે 50 લાખ આપું ત્યારે હું સુખી છું પણ બધા વિદ્યાર્થીઓ પૈસા આપી નહીં શકે તમારે 3 કરોડ ત્યારે બજેટ હતું એટલે આ પૈસા ઊભા નહીં થાય એટલે હું તમને સોરી કહું માફ કરજો એટલે કાં તો તમે ગવર્મેન્ટમાં જાઓ અગર તો તમે મોટા વિશાળ ટ્રસ્ટના નામે ફંડ કરશો તમારે ઓછામાં ઓછા 5 કરોડ એટલું છે ત્યારે એને 5 કરોડ રૂપિયા ગવર્મેન્ટે આપ્યા એની અંદર જે વડસાહેબે સહકાર આપ્યો પૂનમબેને સહકાર આપ્યો અન્ય ગવર્મેન્ટ ઓફિસરોએ સહકાર આપ્યો નિર્ણય આપ્યો આજે 5 કરોડ 6 કરોડ ગવર્મેન્ટે આપ્યા અને આજે ખુશી મને એટલે થાય છે વધારે ખુશી કે જ્યારે તૈયાર થઈને હું જોવા આવ્યો ત્યારે મને આ બુકની વાત કરેલી મેં કહ્યું સાહેબ ફૂલની તો ફૂલની પાકડી આ બુક માટેનું ડોનેશન હું કરીશ પણ તમે સારી બુક બનાવજો અને આનો પ્રચાર થાય એવું કામ કરજો અને ભવિષ્યમાં તમે એવા અપવાદ ઉપર ઉતરજો છેલ્લે કાંઈ ન કહી તો આપણી હાઈસ્કૂલ ચાલુ થાય એવું કરજો પણ હાઈસ્કૂલ ચાલુ ન થાય પણ શિક્ષણના કાર્યમાં વપરાય છે એ રીતે આપણું બિલ્ડિંગ જે તૈયાર કર્યું છે એ નમૂનો એકદમ આબેહૂબ નમૂના બીજો ભરાયેલી છે એના માટે હું અંદરથી લાખ અભિનંદન આપું છું આ બધી કમિટીને આ બધા વડસાહેબને એની સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓને આ ગામના અગ્રણીઓને ગામના વેપારીઓને મારી જેમ ભણેલા મારી સાથીદારો ઘણા આગળ આવ્યા છે બધાના સહકાર અને બધાના પ્રેમથી આજે આ સ્કૂલ ઊભી થઈ ગઈ છે એને વંદન કરું છું ખૂબ આજે રાજીપો થઈને આવ્યો છું આ તો કે મને આજે નકુમ સાહેબે બોલાવ્યો મને માન મળ્યું મને 2 શબ્દો બોલવાની તક પણ આપી મારા સાથી મિત્રો અમારા ગાંધીના આગેવાનો બધા મારા હિસાબે પણ આજે હાજરી આવી છે બધાને હું અભિનંદન આપું છું ધન્યવાદ કરું છું છેલ્લે ગુજરાત સરકાર અને આ હિતરક્ષક સમિતિને વંદન કરી જય જય ગરવી ગુજરાત ભારત